કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કુમુદ પટેલ કેજીપી એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે હું ગુજરાતી દ્વિતીય ભાષા તેમાં ધોરણ 11નું ત્રીજું કાવ્ય સુદામા ચરિત્ર ભાગ 3 લઈને આવી છું. આગળના વિડીયોમાં આપણે ભાગ 1 અને 2ની અંદર કાવ્યને જોઈ છે. હજુ બાકી જે કાવ્ય છે એ આપણે ભાગ 3ની અંદર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યને આગળ ચલાવીએ એના પહેલાં ભાગ 1 અને 2ની અંદર આપણે કાવ્યની શું ચર્ચા કરી હતી તેની થોડી માહિતી આપણે મેળવી લઈએ. તો આપણે જોયું હતું કે સુદામાની જે દરિદ્રતા આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવેલી છે એ દરિદ્રતાની જે વાત કરી છે એમાં વિધિ અથવા ભાગ્ય અથવા તો નસીબ હોય એટલું જ આપણને પ્રાપ્ત થાય છે. આ બાબતની કે પાપ પુણ્યના આધારે આ જન્મમાં સમૃદ્ધિ મળે છે એવી સુદામા પોતાની પત્નીને શિખામણ આપી રહ્યા છે. બરાબર છે. આપણે કાવ્યની અંદર જોયું હતું કે સુદામાને પણ ખાવાના ફાફા છે. એના બાળકો અન્ન વિના તડવડતા હતા. એટલે સુદામાની જે પત્ની છે એ એવી ઈચ્છા ધરાવે છે કે સુદામાના જે મિત્ર છે એ કૃષ્ણ છે એની પાસે જાય અને ત્યાં થોડી મદદ માંગે. પણ સુદામા એને શિખામણ આપે છે કે આપણી ગરીબાઈ શાના માટે છે? તો કે આપણે પૂર્વજન્મને યાદ કરવો જોઈએ કે પૂર્વજન્મમાં જે આપણે પુણ્ય કર્યા હોય કે એકાદશીના વ્રત ઉપવાસ કર્યા નથી, તીર્થધામોની યાત્રા કરી નથી, બ્રહ્મભોજન કરાવ્યા નથી, હોમ હવન કરાવ્યા નથી, અથવા કોઈ પણ આપણા ઘરે આવ્યું છે એને આપણે સંતુષ્ટ કરીને પણ મોકલ્યા નથી. સાથે સાથે ગાય, કૂતરાને કે કાગડાને પણ આપણે તો અન્ન આપ્યું નથી. અને આ બધા જ કારણોને લીધે આપણને આ જન્મની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ મળી નથી. જમવાના પણ ફાફા છે એવું આપણે જોયું કે આગળની કાવ્યમાં આવું જણાવવામાં આવ્યું હતું. પણ સાથે સાથે સુદામા એની પત્નીને પણ શિખામણ આપે છે કે આટલા બધા પાપો કર્યા હોવા છતાં તું ભગવાનનો ઉપકાર માન, એની કૃપા માન કે ભગવાને આપણને પશુનો અવતાર આપ્યો નથી. એટલે તારું જે મન છે એ ભક્તિમાં લગાણ અને ભક્તિ જો આપણે કરીશું, ભગવાનના શરણે આપણે થઈશું, હરિના ચરણે આપણે થઈશું તો આપણને ચોક્કસ સમૃદ્ધિ મળશે. અને કયા પ્રકારની? તો કે બધા જ પ્રકારની સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થશે. તો થોડી ધીરજ રાખ. ત્યાં સુધીની કાવ્ય વિદ્યાર્થી મિત્રો આપણે ચલાવી હતી અને હવે આપણે આગળની કાવ્ય ચલાવવાના છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આજની આપણે કાવ્ય પંક્તિની શરૂઆત કરીએ. આંખ ભરી અબડા કહે ઋષિરાયજી રે, મારું જડ થયું છે મન લાગુ પાયજી રે. તમે જુઓ, અત્યાર સુધી આપણે કાવ્યની અંદર જોયું હતું કે ફક્ત ને ફક્ત સુદામા એની પત્નીને શિખામણ આપ્યા જ કરે છે અને હવે સુદામાના પત્ની કંઈક બોલી રહ્યા છે. હવે શું બોલે છે? તો અહીંયા કીધું આંખ ભરી અબડા કહે. આંખ ભરી એટલે આંખમાં આંસુ ભરી આટલું બધું સાંભળે છે ત્યારે સુદામાની પત્નીના આંખમાં આંસુ આવ્યા છે. અને આંસુ આવ્યા છે તો એ શું કહે છે તે જુઓ કે આંખ ભરી અબડા કહે ઋષિરાયજી. સુદામા માટે વપરાયેલો ઋષિરાયજી શબ્દ છે. અહીંયા ખાસ ધ્યાન આપજો, સંબોધન છે ઋષિરાયજી એટલે કે સુદામા. મારું જડ થયું છે મન. જડ એટલે શું થવું? મારું મન કેવું થઈ ગયું? સ્થૂળ. બરાબર છે. જળ થવું એટલે શું થવું? સ્થૂળ થવું. કે મારું મન છે એ સ્થૂળ થઈ છે. મન તમારા પગે લાગુ છું. પાયજી એટલે શું? તમારા પગે લાગુ છું. કે મારું જે મન છે એ લાગણી વગરનું થઈ ગયું છે. કેવું થઈ ગયું છે? મારામાં કોઈ પણ પ્રકારની લાગણી રહી નથી. શું રીઝન છે? અહીંયા સ્ત્રી છે પોતાના આંખમાં આંસુ ભરીને પોતાના આ બધા જ જે શિખામણ અથવા બધા જે નસીબના પ્રારબ્ધની વાત, સુદામાના શિખામણની વાત સુદામા એના પત્નીને જ્યારે કહી રહ્યા છે ત્યારે સુદામાની પત્નીનો પહેલો પ્રત્યુત્તર એવો છે કે તમે જે આ જ્ઞાનની વાતો કરી, નસીબની વાતો કરી, પાપ પુણ્યની વાતો કરી એ મારે ઘરે ઉતરતી નથી. માટે એનો પહેલો આન્સર એવો નીકળે છે અથવા આપણે કહીએ કે એનો જવાબ એવો નીકળે છે કે મારું મન જે છે ને એ લાગણીહીન થઈ ગયું છે.
જોયું, અહીંયા સુદામાની પત્ની સુદામાને કહે છે કે હું તમારા પગે લાગુ છું, તમે તમારા મિત્ર પાસે જાઓ. કહેવાનો તાત્પર્ય અહીંયા જ છે, પણ વાક્ય પૂર્ણ કર્યું નથી. ઓકે, આગળ વધીએ. એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે, રૂવે બાળક લાવો અન્ન લાગુ પાયજી રે. જુઓ, અહીંયા માતૃત્વ ખાસ તમે અહીંયા ધ્યાન આપો કે આટલું જ્ઞાન આપવા છતાં કેમ એના ગળે આ વાત ઉતરતી નથી? તો આ મોટી મોટી જ્ઞાનની વાતો માટે ઉતરતી નથી કે એના જે દીકરાઓ છે ભૂખથી રડતા જોઈને. અહીંયા લખ્યું છે ને, રૂવે બાળક લાવો અને લાગુ પાય રે, હું તમારા પગે લાગુ છું, મને આ તમારા જ્ઞાનની વાતો ગમતી નથી. રીઝન એક જ છે કે મારા જે બાળકો છે એ બાળકો રડે છે. શા માટે રડે છે? ભૂખથી રડતા જોઈને માતૃત્વની જે ભાવના હોય ને એ ઉજાગર થાય છે. માટે અહીંયા તમારા જ્ઞાનની વાતો મારા સામે બધી કેવી છે? ખોખલા છે, મિથ્ય છે. આ બધી વાતો મને સહેજ પણ આ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ નથી, અથવા તો તમારું જ્ઞાન, કે સુદામાને કહે છે તમારું જ્ઞાન મને ગમતું નથી. એટલે આંખમાં આંસુ લાવીને વિનંતી કરે છે સુદામાની પત્ની, અને કહે છે કે અન્ન વિના ન ચાલે, મારા બાળકો રડી રહ્યા છે, માટે અન્ન જોઈએ છે, હું તમારા પગે લાગુ છું. આ પ્રારબ્ધવાદી નસીબની વાતો, પાપ પુણ્યની વાતો અત્યારે સાઈડ પર મૂકો. મને એ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ નથી. મારા બાળકોને અનાજ મળે, મારા બાળકો રડતા બંધ થાય, એ પણ ભૂખને કારણે, એ મારો મેન પર્પસ છે, અથવા એ મારું કામ છે, એ હું જોઈ શકતી નથી. એટલે મને તમારી જ્ઞાનની વાતો ગમતી નથી, એવું સુદામાની પત્ની આપણને જણાવે છે. બરાબર છે? આગળની પંક્તિમાં જુઓ. કોને અન્ન વિના ચાલે નહીં ઋષિરાયજી રે, મોટા જોગેશ્વર હરિભક્ત લાગુ પાયજી રે. હવે અહીંયા તમે જુઓ કે આંખમાં આંસુ ભરીને એણે કહી દીધું કે મારા બાળકો રમે છે, રડે છે ભૂખના કારણે. અહીંયા માતૃત્વ જ્યારે જાગે છે ને એના પત્ની જ્યારે બોલે છે સુદામાના, ત્યારે કહે છે કે ભૂખ આગળ છે ને કોઈ જ્ઞાન, કોઈ નસીબ, કોઈ પાપ પુણ્યની વાતો મને ગમતી નથી, કારણ કે મારા બાળકો ભૂખ માટે તરવડી રહ્યા છે. અને પછી એ ઉદાહરણ આપે છે. કોનું ઉદાહરણ આપે છે? તો જો, મોટા જોગેશ્વર. અહીંયા પહેલાં એણે કીધું કે કોને અન્ન વિના ચાલે નહીં, કોણ એવું છે આ પૃથ્વી પર કે વિશ્વમાં કે ક્યાંય પણ, ઉદાહરણ ભગવાનનું આપે છે. જોજો, અહીંયા કીધું કોણ એવું છે કે જેને અન્ન વિના ચાલે, મને એકાદ ઉદાહરણ આપો. હું તમને ઉદાહરણ આપું છું કે કોને કોને અન્ન વિના નથી ચાલતું. એટલે પહેલું ઉદાહરણ એણે આપ્યું મોટા જોગેશ્વર. જોગેશ્વર મીન્સ શિવ અથવા યોગેશ્વર પણ જેને કહેવાય. બરાબર છે? એટલે જોગેશ્વર એટલે શિવ પણ અહીંયા કહી શકાય, યોગેશ્વર પણ કહી શકાય, હરિભક્ત પણ કહી શકાય. બરાબર છે? અહીંયા શબ્દ તરત જ આપેલું છે. જો, એક આપેલું જોગેશ્વર એટલે શિવ પણ કહી શકાય, યોગેશ્વર પણ કહી શકાય, ને હરિભક્ત એટલે વિષ્ણુ આપણે અહીંયા લેવાનું. એટલે એણે શું કીધું કે મોટા મોટા શંકર હોય કે યોગેશ્વર ભગવાન હોય કે વિષ્ણુ હોય, બરાબર છે, આ બધાને જ અન્ન વિના ચાલતું નથી. આ ભગવાન છે ને, જો ભગવાનને ના ચાલતું હોય તો આપણે તો માણસ છીએ. આવું સુદામાની પત્ની સુદામાને હવે સમજાવી રહી છે અથવા વિનંતી કરી રહી છે કે હું તમારા પગે લાગુ છું, હવે તો તમે જાઓ. અન્ન વિના કોઈને ચાલે એમ નથી. એ પછી શિવ હોય કે પછી વિષ્ણુ હોય, એવું અહીંયા સુદામાના પત્ની સમજાવી રહ્યા છે અથવા વિનંતી કરી રહ્યા છે. આગળ જોઈએ. અન્ન વિણ ભજન સૂજે નહીં ઋષિરાયજી રે, જીવે અન્ય આખું જગત લાગુ પાયજી રે. હવે અહીંયા કીધું વીણ શબ્દ છે, તળપદો શબ્દ છે. અન્ન વીણ, વીણ એટલે વિના. બરાબર છે? અહીંયા જોજો, અન્ન વિના ભજન સૂજે નહીં. શું કહેવાય કે તમે એવું કીધું કે ભક્તિ કરો, મન ભગવાનમાં પોરવી દો. આપણી પરિસ્થિતિ પુણ્યજન્મના પાપ અને પુણ્યના આધારે છે, તો આપણે ભગવાનની આરાધના કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, આપણું મન એને સમર્પિત કરી દેવું છે. પણ મારે એમ કહેવું છે, સુદામાની પત્ની એમ કહે છે કે મારે તમને એમ કહેવું છે કે અન્ન વિધા, આપણે ભૂખ જ્યાં સુધી આપણી સંતોષ થાય નહીં ને ત્યાં સુધી એવું કે મને ભજન કરવાનું પણ સૂજે નહીં. આપણે કહીએ છીએ ને, કહેવત છે પેટ કરાવે વેઠ. પેટ, ભૂખ એવી છે. પન્નાલાલની કૃતિ એક છે, પન્નાલાલની કૃતિમાં એવું કહ્યું છે કે ભૂખથી એ ભૂંડી ભીખ છે. બરાબર છે?
અહીંયા એમની કૃતિની અંદર ત્યાં ભીખની વાત કરવામાં આવેલી છે, પણ ભૂખ એવું કહેવામાં આવે છે કે ભૂખ માણસને શું શું કરાવી શકે છે, ત્યાં આ વાત કરવામાં આવેલી છે. ને અહીંયા સુદામાના પત્ની છે એ પણ આવું જ કંઈ કહી રહ્યા છે કે ભૂખ જે છે ને એની આગળ જ્યાં સુધી ભૂખ ના સંતોષાય ને ત્યાં સુધી માણસ જે છે ને કોઈ કામ એનું મન કશે લાગતું નથી. એનું પેટ સંતુષ્ટ હોય, એનું મન સંતુષ્ટ હોય તો તમે કોઈ પણ કાર્ય કરી શકો છો અથવા કોઈ પણ કાર્ય કરવામાં તમારું મન લાગી શકે છે. એટલે અહીંયા કીધું ને મેં પન્નાલાલ પટેલની જે માનવીની ભવાઈ કૃતિ છે એનું ઉદાહરણ તમને આપ્યું ને એની અંદર કહ્યું છે કે ભૂખથી એ ભૂંડી ભીખ, કે ભૂખ એટલી વધી જાય છે અથવા ભૂખને સંતોષવા માટે માણસે ભીખ માંગવી પડે છે. શાના માટે? પેટ માટે. બરાબર છે કે પેટ માણસને કયા કયા કામ કરવા માટે મજબૂર કરે છે, કેવા કેવા લોકોને બીજાની સામે હાથ ફેલાવતા કરી નાખે છે. એ ભૂખ છે, એ ભીખ પણ મંગાવે છે. તો એ જ વસ્તુ અહીંયા સુદામાના પત્ની વિનંતી સ્વરૂપે સુદામાને કહી રહ્યા છે કે અન્ન વિના ભજન સૂજે નહીં ઋષિ રાયજી, જીવે અન્ને આખું જગત લાગુ પાય. કે અન્ન હશે ને અથવા અન્ન દ્વારા આખું જગત અથવા ભોજનથી આખું જગત જીવે છે. હું તમને પગે લાગુ છું કે તમે કૃષ્ણની પાસે મદદ માંગવા માટે જાઓ. અહીંયા એટલે આખી પંક્તિમાં શું કહ્યું છે ખાસ ધ્યાન આપજો કે અન્ન અથવા ભોજન વિના ભજન કે ભક્તિ સૂઝતી નથી, થતી નથી. ઋષિ રાયજી, આખું આ જગત છે અથવા સમગ્ર જગત છે અન્ન અથવા ભોજનથી જ જીવે છે. હું તમને પગે લાગુ છું. પગે લાગુ એટલે વિનંતી કરું છું. આવું સુદામાના પત્ની સુદામાને વિનંતી કરી રહ્યા છે. આગળની પંક્તિ આપણે જોઈએ. શિવે અન્નપૂર્ણા ઘેર રાખ્યા ઋષિ રાયજી રે, રવિએ રાખ્યું અક્ષય પાત્ર લાગુ પાયજી રે. હવે તમે અહીંયા જુઓ કે સુદામાના પત્ની સુદામાને જે ઉદાહરણો આપી રહ્યા છે, જેમ સુદામાએ એની પત્નીને એક એક શિખામણ ઉદાહરણ દ્વારા બતાવ્યું, એ જ પ્રમાણે સુદામાની પત્ની પણ પેલું માતૃ હૃદય જ્યારે જાગૃત થયું છે, પોતાના બાળકોને રડતા નથી જોઈ શકતી, ત્યારે પોતાના પતિને એવું કહેવાય ને સચોટ દ્રષ્ટાંત દ્વારા, વિનંતી દ્વારા ભગવાન પાસે અથવા તો કૃષ્ણ પાસે મદદ માંગવા માટે જવા માટેની જે વિનવણી કરે છે એ કેટલી સહજ અહીંયા આપણને પ્રેમાનંદ દ્વારા બતાવવામાં આવી છે. કે અહીંયા કીધું શિવે અન્નપૂર્ણા. હવે અન્નપૂર્ણા એટલે અન્ન પૂર્ણ કરનારી માતા ઘેર રાખ્યા ઋષિ રાયજી, એટલે કે શંકર ભગવાન જે છે, શિવ એટલે અહીંયા આપણે શંકર લેવાનું છે કે શિવે અન્નપૂર્ણા ઘેરે રાખ્યા છે. શંકર ભગવાનનું દ્રષ્ટાંત આપ્યું, જગતના પાલનહાર એવા ભગવાનનું દર્શન સુદામાની પત્નીએ આપ્યું કે ભાઈ શંકર ભગવાન જે છે એણે તો એના ઘરે અન્નપૂર્ણા રાખ્યા છે. કેમ કે પેટમાં ભૂખ સંતોષવા માટે અન્નપૂર્ણા માંગો તે વસ્તુ હાજર કરીને આપે છે, માટે અન્નપૂર્ણા એણે ઘરે રાખ્યા છે ઋષિ રાયજી. અને રવિ એટલે સૂર્ય. બરાબર છે. સૂર્ય ભગવાને શું રાખ્યું છે? તો અક્ષય પાત્ર. બરાબર છે કે એ અક્ષય પાત્ર એવું છે કે જેમાંથી ક્યારે પણ અનાજ ખૂટે નહીં એવું જે વાસણ છે એને અક્ષય પાત્ર કહેવામાં આવે છે, કે એ અક્ષય પાત્રમાંથી ક્યારે પણ ભોજન ખૂટતું નથી. તો અહીંયા એવું કીધું છે કે તમને એક ઉદાહરણ આપ્યું કે શિવ જે છે એણે અન્નપૂર્ણા ઘરે રાખ્યા છે ઋષિ રાયજી, અને રવિ એટલે કે સૂર્યે તો અક્ષય પાત્ર રાખ્યું છે. તમને હું પગે લાગુ છું કે હું તમને એવા સચોટ દ્રષ્ટાંત આપી રહી છું કે જેના થકી તમને ખ્યાલ આવે કે ભોજન વગર ભક્તિ ન થાય, અને મારું જે માતૃત્વ હૃદય જાગ્યું છે, મારા બાળકો તડવડી રહ્યા છે, રડી રહ્યા છે ભૂખના માટે હું તમને વિનંતી કરું છું કે તમે કૃષ્ણ પાસે જાઓ. બરાબર છે. આગળ આપણે જોઈએ તો આગળની પંક્તિમાં કહ્યું છે ઋષિ સેવે કામધેનુ ને ઋષિ રાયજી રે, તો આપણે તે કોણ માત્ર લાગુ પાયજી રે. જુઓ હવે અહીંયા કીધું ઋષિ સેવે, ઋષિમુનિઓ. બરાબર છે. તો ઋષિમુનિઓ શું સેવે છે? તો કામધેનુ. કામધેનુ એટલે
કે મનોકામના પૂરી કરનારી એક કાલ્પનિક ગાય છે. બરાબર છે. જે એમ કહેવાય કે ઋષિમુનિઓ પાસે એક કાલ્પનિક ગાય હતી. એમ કહેવામાં આવે કે જે કામધેનુ એનું નામ હતું. એમ કહેવામાં આવે કે એની પાસેથી જે કંઈ માંગવામાં આવે ભોજન એ બધું જ એ કામધેનુ ગાય તરફથી મળતું હતું. એ ઋષિમુનિઓની અથવા ઋષિઓની સેવા કરતી. બરાબર છે. તો એનું દ્રષ્ટાંત આપતા સુદામાની પત્ની સુદામાને જણાવી રહ્યા છે કે ઋષિઓએ તો કામધેનુની સેવા કરે છે. ઋષિઓ કામધેનુની સેવા કરે છે, કેમ કે કામધેનુ એને શું આપી રહ્યા છે? ભોજન આપી રહ્યા છે ઋષિરાયજી. તો આપણે તે કોણ માત્ર કે જ્યારે બધાને અનાજ મળી રહ્યું હોય તો આપણે તો માણસ છીએ. પ્રશ્નાર્થ કર્યો છે સુદામાની પત્નીએ સુદામાને કે આપણે કોણ? આપણે તો માણસો છે. બરાબર છે. કે જ્યાં ભગવાન જેવા ભગવાનને જો અન્ન માટે કોઈકને કોઈક સગવડતા કરી છે તો આપણે માણસ છીએ. તો એટલીસ્ટ તો એટલું સમજીને આટલી વિનંતી મારી સાંભળીને હે ઋષિરાયજી, તમને હું પગે લાગું છું કે તમે કૃષ્ણ પાસે મદદ લેવા માટે જાઓ. આગળની પંક્તિમાં જોઈએ. સુર સેવે કલ્પ વૃક્ષને ઋષિરાયજી, મન વાંછિત પામે આહાર લઘુ પાય રે. આટલાથી સુદામાની પત્ની અટકતા નથી કે ભાઈ શિવનું ઉદાહરણ આપ્યું, વિષ્ણુનું ઉદાહરણ આપ્યું, ઋષિઓનું ઉદાહરણ આપ્યું. બરાબર. આટલાથી એ નથી સંતોષ પામ્યા. એમણે બીજું ઉદાહરણ આપ્યું. સુદામાને બીજી વાત કરી કે ભાઈ આપણે મનોકામના પૂર્ણ કરવાના પુરુષાર્થ ન કરવો પડે. બરાબર છે. એટલે કહેવાનો મિનિંગ છે કે અહીંયા આપ્યું છે સુર સેવે. સુર એટલે દેવતા, સેવે કલ્પવૃક્ષને. કલ્પવૃક્ષ એટલે એક સ્વર્ગનું એક કાલ્પનિક ઝાડ કે જેની નીચે બેસીને જે કાંઈ સંકલ્પ કરે તે વસ્તુ મળે તે ઝાડ, એને કહેવાય છે કલ્પવૃક્ષ. ખ્યાલ આવ્યો કે સ્વર્ગનું એક કાલ્પનિક ઝાડ કે જેની નીચે બેસીને જે સંકલ્પ કરે તે વસ્તુ તેને મળે. આ ક્યાં હતું? તો દેવતાઓ પાસે. બરાબર છે. એટલે સુદામાની પત્ની સુદામાને કહી રહી છે કે સુર સેવે કલ્પવૃક્ષને, ઋષિરાયજી મન વાંછિત પામે આહાર. કે એનાથી શું કરે છે કે દેવ કલ્પવૃક્ષની સેવા કરે છે. ઋષિરાયજી મન વાંછિત એટલે કે ઈચ્છિત ભોજન પામે છે. હું તમારા પગે લાગુ છું કે હું હજુ સમજાવી રહી છું કે કોઈ એવું બાકી નથી કે જે આહાર માટે અથવા ભોજન માટે એમની પાસે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સગવડ છે. તમે જેટલા દૃષ્ટાંતો અહીંયા સુદામાના પત્ની બતાવી રહ્યા છે એ બધામાં જ ક્યાંક ને ક્યાંક કલ્પવૃક્ષ છે તો એ સૂર દેવતાઓ માટે છે, કામધેનુ છે તો ઋષિઓ માટે છે, અક્ષયપાત્ર છે તો સૂર્ય માટે છે, અન્નપૂર્ણા છે તો શિવ માટે છે. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક બધા જ પાસે અન્ન માટેની પૂરેપૂરી સગવડ છે. પછી અહીંયા કીધું ધર્મ પ્રાણ અન્ન વિના નહીં ચાલે. બરાબર છે. અહીંયા એણે કીધું છે કે અન્ન ભોજન વિના ધર્મ પ્રાણ ટકે નહીં ઋષિરાયજી. એટલે અહીંયા કીધું છે, જો આગળ આ પંક્તિમાં શું કીધું છે ખાસ ધ્યાન આપજો. ધર્મ પ્રાણ અન્ન વિના નહીં ઋષિરાયજી રે, ઊભો અન્ને શકળ સંસાર લાગુ પાય રે. અહીંયા શું વાત કરી છે કે જો આખું જગત, બરાબર છે, જો આપણે અન્ન મળશે તો આપણે જીવીશું ને આપણે જીવીશું તો જ ધર્મ હશે. એટલે કે અન્ન વિના ધર્મ કે પ્રાણ ટકે જ નહીં. ભોજન વિના ધર્મ પણ ના ટકે અને પ્રાણ પણ ન ટકે. મીન્સ જીવ પણ ટકતો નથી. આપણી મૃત્યુ નિશ્ચિત છે. આપણે અન્ન ના મળે તો આપણે મૃત્યુ પામીએ. આપણે મૃત્યુ પામીએ તો આપણાથી કોઈ ધર્મનું પાલન કરી શકાય? ન કરી શકાય. એટલે એના પત્નીઓ સમજાવી રહ્યા છે કે અન્ન તો જરૂરી જ છે, ભોજન તો જરૂરી જ છે. માટે ઋષિરાયજી ઊભો અન્ને સકળ સંસાર, એટલે કીધું કે સંસાર ભોજનથી જ ટક્યો છે. હું તમને પગે લાગુ છું. અહીંયા સુદામાના પત્ની વારે વાર એક જ વિનંતી કરી રહ્યા છે કે આખો જે સંસાર છે એ આખો સંસાર કોનાથી ટક્યો છે? તો અન્ન દ્વારા, ભોજન દ્વારા. માણસો ભોજન કરે છે પોતાના જીવને બચાવવા માટે અથવા તો અન્ન ખાઈને જીવે છે અને ધર્મનું રક્ષણ કરે છે, ધર્મનું પાલન કરે છે અથવા ધર્મને આગળ વધારવાનું કાર્ય કરે છે. પણ ક્યારે? જ્યારે એ જીવે. અને જીવવા માટે શું જરૂરી છે? તો અન્ન જરૂરી છે.
આ ઉદાહરણ સુદામાના પત્ની સુદામાને હવે વિનંતી સ્વરૂપે કહી રહ્યા છે કે તમારી જેટલી શિખામણ હતી એ મને ગમી નથી, પણ તમે મારી વાતને સમજો કે અત્યાર સુધીના કોઈ એવા ભગવાન નથી કે કોઈ એવું વ્યક્તિ નથી કે જેને અન્ન વગર ચાલ્યું હોય અને એણે ધર્મને આગળ ચલાવ્યું હોય, એના જીવને અથવા તો એની આત્માને અથવા એના પ્રાણને આગળ ચલાવ્યું હોય, એવું છે નથી. આ આખું સંસાર એટલે એમ કીધું ને સકળ સંસાર, આખું જે સંસાર છે અથવા એમ કહી શકાય કે સંસાર એટલે સૃષ્ટિ અથવા જગત, કે આ આખું જે જગત છે એ અન્નના આધારે અથવા ભોજનને આધારે જીવી રહ્યું છે. માટે હું તમારા પગે લાગુ છું કે તમે કૃષ્ણની મદદે જાઓ. ઓકે, અથવા કૃષ્ણ પાસે મદદે જાઓ. હવે આગળ, ફેરાનું ફળ જાશે નહીં ઋષિરાયજી રે, જય જાચો કૃષ્ણ બળદેવ લાગુ પાય રે. હવે અહીંયા એવું કીધું છે કે ફેરાનું ફળ, ફેરાનું ફળ એટલે આપણે અહીંયા શું લેવાનું છે કે પૃથ્વી પર જન્મ લીધાનું જે ફળ, બરાબર છે. સુદામાએ આગળ શિખામણ આપતા કહ્યું હતું કે આપણો જે જન્મ છે એ જન્મમાં આપણા પાપ પુણ્યના આધારે બધું આપણને મળે છે. પણ અહીંયા સુદામાના જે પત્ની છે એ અહીંયા શું વાત કરી રહ્યા છે કે ફેરાનું ફળ જાશે નહીં. હું તમને જ્યાં મોકલવા માંગુ છું, કોની પાસે? તો કૃષ્ણ કે બળદેવ પાસે. અહીંયા બંને શબ્દ આપેલા છે, કૃષ્ણ પાસે અને બળદેવ, કે કૃષ્ણ પાસે અને બળદેવ પાસે જઈને યાચના કરો, બરાબર છે. એટલે અહીંયા જાચો, જાચો એટલે શું થશે? અહીંયા શબ્દાર્થ આપેલો છે જો, ફેરાનું ફળ જાશે નહીં ઋષિરાયજી રે, જય જાચો. જાચો એટલે યાચવું, યાચન કરવી, માંગવું અથવા જાચવું, આટલા બધા જ અર્થ એના થઈ શકે છે. તો અહીંયા શું કીધું છે કે ફેરાનું ફળ તમે ત્યાં જશો એટલે કે તમે પ્રયત્ન કરશો તો નિષ્ફળ નહીં જાય. તમે એકવાર મારી વિનંતી સ્વરૂપે મારા બાળકો જે રડે છે ભૂખથી એના તરફ જોઈને એકવાર કૃષ્ણ કે બળદેવ પાસે જાઓ, હું તમારા પગે લાગુ છું. તમે જશો એ ફેરો, એ પ્રયત્ન નિષ્ફળ નહીં જાય એવું મને લાગે છે. આવું સુદામાની પત્ની સુદામાને વિનંતી કરી રહી છે. આગળ શું કીધું? અક્ષર લખ્યા દરિદ્રના ઋષિરાયજી રે, દોષે ધરીધર તત્ખેવ લાગુ પાય રે. હવે અહીંયા શું કીધું છે કે દરિદ્રના, દરિદ્ર એટલે ગરીબ અથવા ગરીબાઈ, અક્ષર લખ્યા એટલે અહીંયા કીધું છે કે આપણા નસીબમાં જે ગરીબાઈ લખાય છે એટલે દરિદ્રતાના અક્ષર લખ્યા એવો શબ્દ વાપર્યો છે, બરાબર. કે આપણા નસીબમાં તમે કીધું તે પ્રમાણે કે નસીબમાં પ્રારબ્ધમાં જે ગરીબાઈ લખાઈ છે આપણા પાપ પુણ્યના આધારે, તો દરિદ્રના અક્ષર એટલે કે નસીબમાં ગરીબી લખાઈ છે ઋષિરાયજી, તો એ ગરીબીને કોણ ધોશે? તો ધરણીધર. હવે ધરણીધર એટલે અહીંયા શબ્દ લેવાનો છે આપણે વિષ્ણુ, બરાબર. ધરણીધર એટલે વિષ્ણુ. તત્ખેવ, તત્ખેવ એટલે તત્કાળ, તે જ વખતે અથવા તરત જ, બરાબર. એટલે દોષે ધરીધર ધરણીધર તત્ખેવ લાગુ પાયજી. એટલે અહીંયા કીધું છે કે દરિદ્ર ના અથવા ગરીબાઈના જે આપણા નસીબમાં લખાયેલી છે ઋષિરાયજી, તો તે વિષ્ણુ તરત જ ધોશે, દૂર કરશે. હું તમને પગે લાગુ છું કે તમે એકવાર કૃષ્ણ અથવા બળદેવને જઈને યાચના કરો, માંગો, જાચવું, બરાબર. આ એકવાર મારી વિનવણી છે, મારી વિનંતી છે કે તમે કૃષ્ણ પાસે મદદ માંગવા માટે જાઓ. અને હવે અંતે વલણ જુઓ, વલણમાં શું લખ્યું છે? તત્ખેવ ત્રિકમ છેદશે દરિદ્ર કેરા ઝાડ રે, પ્રાણનાથ પધારો દ્વારિકા હું માનું તમારો પાડ રે. હવે વલણ એટલે મેં તમને આગળ પણ આખ્યાન સમજાવતી વખતે કીધું હતું, વલણ એટલે કે હવે પછી આગળની કથામાં શું થવાનું છે એનું અહીંયા રૂપરેખા આપવામાં આવી હોય. તો અહીંયા કીધું છે કે ત્રિકમ, તત્ખેવે ત્રિકમ. ત્રિકમ એટલે અહીંયા શું છે આપેલું? વિષ્ણુ શબ્દ લેવાનો છે. ત્રિકમ એટલે કે ત્રિવિક્રમ અથવા વિષ્ણુ. છેદશે એટલે છેદવું અથવા કાપવું, બરાબર છે. તો અહીંયા કીધું છે કે વિષ્ણુ તરત જ દરિદ્ર
એટલે કે ગરીબીનું જે ઝાડ છે અથવા દરિદ્રતાનું જે ઝાડ છે એ કાપી નાખશે પ્રાણનાથ, એટલે કે સુદામા. સુદામા માટે એમના પત્નીએ વાપરેલો શબ્દ પ્રાણનાથ, બરાબર, એટલે પતિ અથવા સુદામા. તમે દ્વારકા પધારો અથવા તમે દ્વારકા જાઓ, હું તમારો આભાર માનું છું. પાડ માનવો એટલે આભાર માનવો. અહીંયા એની પત્ની કહે છે કે ત્રિકમ એટલે કે વિષ્ણુ તરત જ ગરીબાઈનું જળ કાપી નાખશે અથવા આપણી ગરીબીને દૂર કરશે. હે સુદામા, તમે દ્વારિકા જાઓ, હું તમને આભાર માનું છું. આવું આપણને આ આખ્યાનની અંદર અથવા તો આ પૂરેપૂરા આખ્યાનની અંદર આપણને જોવા મળે છે કે પહેલાં સુદામા પોતાની પત્નીને નસીબ અથવા પ્રારબ્ધની વાત કરે છે કે આપણે જે ગયા જન્મમાં પાપ પુણ્ય જે કર્યા છે એ પ્રમાણે આપણને સમૃદ્ધિ મળે. એટલે એને ઉદાહરણો આપ્યા હતા કે ભાઈ આપણે પૂર્વજન્મને યાદ કરીએ તો એમણે કહ્યું હતું કે આપણે કોઈ એકાદશીના વ્રત તપ કર્યા નથી, તીર્થયાત્રા કરી નથી, બ્રહ્મભોજન કરાવ્યા નથી, હોમ હવન કરાવ્યા નથી, ગાય કૂતરા કે કાગડાને અન્ન આપ્યું નથી, અતિથિને જમાડ્યા નથી, તો આપણને સુખ પ્રાપ્ત કેવી રીતે થાય? એટલે કે પૂર્વજન્મમાં આપણે કોઈ પુણ્ય કર્યા નથી, માટે આપણને આવા બધા અથવા તો આ પરિસ્થિતિ અથવા ગરીબ પરિસ્થિતિમાં આપણે જીવન જીવી રહ્યા છે. અને એનો પ્રત્યુત્તર આપતા સુદામાના પત્ની આપણને જણાવે છે કે તમારા જે જ્ઞાનની વાતો છે ને મારા ગળે ઉતરતી નથી. મારા દીકરાઓ જ્યારે ભૂખથી તરવડતા હોય અને એ જોઈને જે માતૃત્વની ભાવના સુદામાની પત્નીમાં જાગે છે, ત્યારે આ જ્ઞાનની વાતના પ્રત્યુત્તર આપતા કહે છે આંખોની અંદર આંસુ લાવીને કે જગતમાં અન્ન વિના કોઈને ચાલતું નથી, એ પછી ભક્ત હોય કે ભગવાન હોય. અન્ન વિના ભજન પણ થતું નથી. આખું જગત અન્નથી જ જીવે છે. સુદામાના પત્ની દ્રષ્ટાંત આપતા કહે કે શંકર ભગવાન જે છે, શિવ જે અન્ન માટે એણે અન્નપૂર્ણા રાખ્યા છે, સૂર્ય પાસે અક્ષય પાત્ર છે, ઋષિઓ પાસે જીવન ટકાવવા માટે કામધેનુ ગાય છે, તો દેવોને મનગમતું મળે એના માટે કલ્પવૃક્ષ રાખે છે. આમ બધા પોતાને મનગમતો આહાર પામે છે, બરાબર છે. માટે સુદામાની પત્ની કહે છે કે તમારા શ્રી કૃષ્ણ જે સુદામાના બાળપણના મિત્ર છે અને મિત્ર પાસે જતાં પોતાની દરિદ્રતા દૂર થશે એમ સુદામાની પત્નીને લાગે છે. એટલે દરિદ્રતા દૂર કરવા સુદામાના પત્ની સુદામાને કૃષ્ણ પાસે જવા વિનંતી કરે છે અને આપણી અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે આખી ભાગ 1, ભાગ 2 અને ભાગ 3ની અંદર મેં જે કાવ્યની સમજ તમને આપી છે, તો એ કાવ્યની સમજ તમને પડી હશે. અને બીજી એક સાથે સાથે ચર્ચા કરવી કે આ જે કાવ્યને રિલેટેડ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો હોય એની થોડી ચર્ચા હું તમને કરી લઉં. તો આમાં તમને પ્રશ્ન પૂછાય કે 2-3 વાક્યના જો પ્રશ્ન પૂછવા હોય તો આમ પૂછાય કે સુદામાની પત્ની પુરાણોનામાંથી કોના દ્રષ્ટાંત તાકે છે? જે મેં અત્યારે જ સૂર્યદેવની, ઇન્દ્રદેવની, શંકરની, વિષ્ણુના જે દ્રષ્ટાંત તમને આપ્યા એ તમે આની અંદર લખી શકો છો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ તમારો છે. પછી પોતાને અન્ન ન મળવા પાછળ સુદામાએ કયા કારણો રજૂ કર્યા છે એ પણ એક પ્રશ્ન તમને આવી શકે. અને ત્યારબાદ સવિસ્તારનો જે પ્રશ્ન છે એ આવો આવી શકે તમને કે આ કાવ્યમાં રજૂ થયેલી સુદામાની દરિદ્રતા તમારા શબ્દમાં વર્ણવો, બરાબર છે. તો આપણે સુદામાની જે દરિદ્રતા છે આખા આખ્યાંશને ધ્યાનમાં લઈને એમાં એનું વર્ણન કરવાનું રહે છે. અને એક વાક્યના ક્વેશ્ચનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમને આવું પૂછાઈ શકે કે સુદામાના પત્નીને શું માનવા કહે છે? સુદામા કયા 2 મિત્રોનો ઉલ્લેખ કરે છે? તો સ્વીકૃત અને દ્વિકૃત મેં તમને આગળ પણ જણાવ્યું છે. સુદામા એની પત્નીને ક્યાંથી જમીને શાળ એમ શા માટે કહે છે? કારણ કે આપણે ખેતર ખેડ્યું નથી, મહેનત કરી નથી, તો આપણે કેવી રીતે ડાંગરને ડાંગર મળે એની વાત કરી છે. એ ક્વેશ્ચનનો આન્સર બની શકે. સુદામાના બાળકો શા કારણે રડે છે? તો ભૂખથી તરવડીને રડે છે. અને આ આખ્યાનમાં સ્ત્રી માટે કયા શબ્દો પ્રયોજ્યા છે? તો તમને ખબર છે કે સુંદરી શબ્દ વાપર્યો છે. એના સિવાયના પણ 2-3 શબ્દ જે છે એ આ કાવ્યની અંદર આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આને રિલેટિવ ક્વેશ્ચન પણ મેં તમને જણાવ્યા. શબ્દાર્થ પણ આપણે કાવ્યની સાથે સાથે જોતા ગયા છે અને આખી કાવ્યને પણ આપણે સમજ્યા છે.
તો વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે તમને પૂરેપૂરી સમજ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ મળી ગયા હશે. તો ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. અને જો વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમને કોઈ નવા વિડીયો જોવા હોય, કોઈ વ્યાકરણને લગતું કે કોઈ નવી કાવ્ય શીખવી હોય, 11મા ધોરણને રિલેટિવ હોય, કોઈ પાઠની સમજ તમને જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને આપજો, જેથી હું તમારા કોમેન્ટને ધ્યાનમાં આપીને નવો વિડીયો બનાવી શકું. તો ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ લક.